તો કેયુરભાઈ આ ગુંદા જેવા પાન લાગે છે, તો આ કયું ઝાડવું છે? આ છે પરસિમોન ફ્રૂટ છે, જાપાનીઝ ફ્રૂટ, ને આ એક્ઝોટિક ફ્રૂટ છે. ને આની આ કલમો તૈયાર અમે કરી છે, તમને આ હું બતાડું અત્યારે. આ 1.5 વર્ષની કલમ છે અત્યારે. અત્યારે હવે ઉનાળામાં ફૂટે, શિયાળામાં તો આખો ડોર્મન્સીમાં વહી જાય છે, એટલે પાન આખા ખરી જાય છે. હવે પાછા પાન નવા આવીને નવી કુપળો આજ તમે જોઈ શકો છો. આ કેસરી કલરનું ફ્રૂટ થાય છે. બરાબર. ફ્રૂટ આમ થાય કેવડું કાનું? આ આપણે થાય છે ચપટું થાય છે, સફરજન ને ટમેટા જેવું. ને ટેસ્ટ આપણે બહુ મીઠો હોય છે આનો ટેસ્ટ. તો આ છોડની કિંમત શું? આના 300 રૂપિયા આના છોડની કિંમત. ને આ મીઠું પાણી હોય તો કોઈ પણ જગ્યાએ થઈ જાય છે. છાણિયું ખાતર એક નાખવું પડે છે. બરાબર. આપણે આ નોર્મલ જમીનમાં થઈ જાય. નોર્મલ જમીનમાં થઈ જાય છે. પણ પહેલા આપણે ખાડો પાડ્યો ત્યારે માટી નાખી દેવાની 1-2 તગારા, બહુ આપણે પથ્થર હોય તો મિત્રો આ છોડ તમે લેવા માંગતા હો તો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે, ત્યાંથી ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો.